બનાસકાંઠા જિલ્લાના થરાદના મલુપુર ગામમાં પટેલ સમાજના એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। તેમણે જાહેર મંચ પરથી કહ્યું કે મલુપુર ગામે ટૂંક સમયમાં જિલ્લાનું નવું હેડક્વાર્ટર બનશે। થરાદના મલુપુર ગામે શંકરભાઈ ચૌધરીએ સ્ટેજ ઉપરથી જાહેર કર્યું કે મલુપુર ગામે વડી કચેરીઓ ટૂંક સમયમાં બનશે અને મલુપુર ગામે જિલ્લાનું હેડક્વાર્ટરથી કચેરીઓ બનશે, પરંતુ સારા કામમાં 100 વિઘ્ન આવે, પરંતુ આપણા પ્રયત્નો ચાલુ રહેશે। વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે, પણ તમારા બધાના પુણ્યના પ્રતાપે વાત કરું છું। આ વાત ચોક્કસ સાચી સાબિત થશે તેવો મારો પ્રયત્ન રહેશે। શંકર ચૌધરીના નિવેદનને લઈને વાવથરાદના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ જાહેરાત લોકોના આશીર્વાદથી કરી રહ્યો છું। તેઓ આ વાતને સાચી સાબિત કરવા માટે પ્રયત્નશીલ રહેશે। આ જાહેરાતથી વાવથરાદ જિલ્લાના વિસ્તારના લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। કચેરી પણ કરવાની થશે, તો આજે જાહેરમાં અહીંયા આવ્યો છું મલુપર, તો બધાને કહું કે જિલ્લાનું હેડક્વાર્ટર પણ મલુપરની અંદર જ કરવાનો વિચાર મારા મનમાં આજે વિધિવત તમને બધાને કહું છું કે મારો પ્રયત્ન એ જ રહેશે કે મલુપરની અંદર જ જિલ્લા સેન્ટર આપણું બને। ઘણાને મોડું થયું છે એટલે લાગે કે નહીં થાય, સારા કામના 100 વિઘ્ન આવે તો વિઘ્ન તો આવતા રહે, પરંતુ મને તમારા પુણ્ય ઉપર ભરોસો છે કે તમારું પુણ્ય એટલું પ્રબળ છે કે એ કામ થઈને રહેશે। અને નજર સામે જોઉં છું કે મલુપુર ગામ એ જિલ્લાનું હેડક્વાર્ટર અહીંયા આગળ એ બનશે અને આખો જિલ્લો અહીંયા આવશે। આવી ભવિષ્યવાણીઓ જોખમભરી હોય છે, છતાંય પોતાના વચ્ચે આવીને તમારા બધાના પુણ્યના પ્રતાપે હું આ વાત કરું છું કે આ કામની અંદર સફળતા આપણને ચોક્કસ મળશે। એટલે એમાં મનની અંદર ધડકન બહુ ના રાખતા, મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે પૂરી વાપરી દઈશ અને આના માટે પરિણામ આપણા જિલ્લામાં તમે બધા લાવશું।